વેદુ શું કરે છે? શું કરે? તું શું બની છો? શિવ તું શું બન્યો છો? તું શું કરસ? કોણ હોતી છે? ઢીંગલી. તો તું શું કરસ અહીંયા? શું કહેવાય? હું 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 શું કહેવાય? શ્રી ના હું કેને વરી શું કહેવાય? સ્ત્રી. સ્ત્રી કહેવાય એમ? ઠીક. એવું કોને શીખવાડ્યું? હે મને ક્યાંથી ખબર હોય? હા તો કે સ્ત્રી એટલે હું? તો હા પણ એટલે હું? અને તું માથામાં શું કરે છે? ઘૂંચ કાઢસ? સરસ લ્યો. વાહ. હે બાળકોનું રમવાનું ચાલે જ, જાત જાતના નો હોય એવા નખરા કરે છે. અહીંયા ઢીંગલી હુવડાવી દીધી છે. ઢીંગલી હુવડાવી છે. તમારો તો પણ ઢીંગલીમાં પ્રગટ ભાવ છે ભાઈ. જીવતી જાગતી જીવતી જાગતી ઢીંગલી સાક્ષાત અહીંયા બિરાજે છે. વાહ વાહ. ઢીંગલી ઉઠી જાય હે તો ઢીંગલીને ખવડાવવાનું નથી? એ ઢીંગલીને ખવડાવવાનું નથી તમારે? એમ નહીં, તમે આજે ગોયણા થયા હતા, તું ગોયણી થઈ હતી ભેગો આને લઈ ગઈ, તો ઢીંગલીને લઈ જવાય ને? એને ભૂખ ન લઈ ગઈ ભાઈ? ચોકલેટ લઈ આવ્યા એના માટે, તો એના માટે શું લઈ આવ્યા? જમાડી ઢીંગલીને? વિમલ આપ્યા? બોલે જુબા કેસરી? હે વિમલ ગુટખા? તો બરાબર, બાકી બોલે જુબા કેસરી નથી દેતા ને? વળી પાછો પાનની પડી ગઈ. હા ભાઈ હા, એ તો ચોકલેટ જ આપી હોય. બોલે જુબા કેસરી વિમલ તો ન દે, એ તો અઘરું પડી જાય. બહુ સારું સારું લ્યો. નકર વળી પાછું એ બોલે જુબા કેસરી નડતર રૂપ થાય. ચાલો, સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં. આગળ વધીએ. બાળકોની મસ્તી તો આમનામ ચાલતી રહેશે. બતાવીએ આગળ નીચે જઈને. જો ભાઈ ડાયનેસોર કંઈક દોઈ રહ્યા છે ને તો બતાવે છે. દોડે છે ત્રિકોણ. હાથ તો લે, મને જોવા તો દે. વાહ, કેટલા ડાયનાસોર છે ગણ તો? 1 2 3 4 5 6 7 8 9 10. વાહ વાહ. હું જોતો તો? વાહ ભાઈ વાહ, તને પણ ડાયનાસોર હારા મળી ગયા. દોરી નહીં ખા પાછા તો. વાહ સરસ લ્યો. મને પૂછે છે પાછા તમને ડાયનાસોર આવડે? એટલે અમે ભણતા ને તે અમારા મેડમ એવું ડાયનાસોર ને એવું ન શીખવાડતા. અમને ચિત્રમાં એટલો રસ જ નહોતો. એકડા બગડા ન ભણતા ને તોય નાખે બે ઝાપટું. તમારે તો ઈ શાંતિ કોઈ, મારે તો નહીં. સમજો શિવું, તમને ટીચર મારે? ટીચર મારે તોફાન કરતા હોય તો મારે? હા વાહ ભાઈ વાહ. અમને તો ઢીબી નાખે તોય ઘીરે આવીને કાંઈ બોલે નહીં. મોઢા ઉપરથી લાગે નહીં કાની ધોલાઈ કરી છે. હે એ મને શું ખબર, તું જોઈ લે ને. પબ્લિસિટી બ્લોગમાં કરી લઈ લે. હા તો ઈ જ હોય ને બેટા. હે હા તે જા કરતો આવી તે કરીએ એ તો અગત્યની ક્રિયા કહેવાય. એ થોડી રોકી રખાય. જા 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 ફટાફટ કરીએ. અત્યારે તો લગ્નની સિઝન ચાલતી હોય ને, એટલે આમ લગ્નમાં તમે ક્યાંક જાઓ ને તો ઘરધણી તો મને એમ છે બધી વ્યવસ્થામાં જ પડ્યા હોય ને. એમાંય રાસ ચાલતા હોય ને, દાંડિયા રાસ ને એવું, તો એટલે ઘરધણી બધાને આમંત્રણમાં જ પડ્યા હોય બિચારા. એનો સમય પોતાનો માણવાનો સમય માણી ન શકતા હોય કે હાલો ભાઈ તમે રાસ લેવા હાલો, તમે હાલો, બધાને તાયણું કરતા હોય પણ ઓલા વરના ફાડિયા ઊભા ન થાય. એમાં મોટા ભાગનાને આવડતું ન હોય એટલે એ બિચારા શું ઊભા થાય. મારા જેમ રાસમાં ઢગલાનો ઢ હોય એટલે પછી
બેઠા રહીએ લેવા કરતાં જોવામાં શાંતિ, અને બીજા જેને આવડે નહીં એને નડતરરૂપ ન થાય. નકર વળી આ ન આવડતા હોય મારા જેવા ની વચારે જઈને કૂદી પડે તો ઓલા બિચારા આવડતા હોય ને એને ચાન્સ ન મળે. એ પછી એમ કે આમાં ફૂલ તો થઈ ગયો, આમાં ક્યાં મારે રાસ લેવા. એટલે આવું બધું બનતું હોય. અત્યારે લગ્નની સિઝનમાં રાસ લેવા બધા જતા હોય એમાં. આ તો વાત ધ્યાને આવી એટલે મેં તમારી સાથે શેર કરી. બધાનું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. કહેવાનું રહી ગયું તો એટલે કહી કેમ ત્યાં શું છે. પહેલાં અત્યારે અક્ષર મંદિરે તો આપણે જઈએ રવિવારના રૂટીન મુજબ બપોર પછીના સમયે પહોંચી ગયા છીએ પાછા. 5:30 જેવો સમય થયો છે. હા ચાલ નહીં જવા. ઓકે પાકું. હા ત્રીજો રવિવાર આવે ને ત્યારે. ઓકે ચાલો. વેદુબેનની ફરમાઈશ આવી ગઈ છે રાઈડ માટેની. આજે નહીં, હવે આજ તો હવે પણ મોડું થઈ ગયું ને 15 હાલો. પછી હું કાઢીને બેહવાનું, ઘરે જવાનું. ઓકે તો સારું. આજે છે ને થોડાક વહેલા વહી જવાનું. ઓકે ભલે ને જાતું કંઈ વાંધો નહીં. એનું કામ જ છે આટો મારવાનું. ખરે ને તને જ બધાને કહેવાનું હોય. ચપ્પલ તો કાઢે. હાલો હાલો નીચે. સૂર્યાસ્ત થતો હોય ને એટલે એવું હોય. ક્યાં ગયો? ચાલો ઉપર ચાલો.
બહાર આવો. આપો આપો હમણાં. પપ્પા આ બાજુ શીખો આપજો. હાલો આપું હો. અહીંયા શિવો અહીંયા ઊભી. હાલો પછી ઓલું યોગી બાપાનું મંદિર છે ત્યાં જવું છે, સ્મૃતિ મંદિરમાં દર્શન કરવા. હાલો હાલો. જો આ સિવાય કહે છે કે મને બહુ ભૂખ લાગી છે, અહીંયા ને અહીંયા ભૂખ લાગી છે, એટલે પછી મારે અત્યારે ને અત્યારે ફોન કરીને ઘરે કહેવું પડ્યું જલ્દીથી જમવાનું બનાવી રાખજો, હમણાં શિવ આવે છે અને ફટાફટ અમે જમવા બેસી જશું. શિવને ભૂખ બહુ લાગી છે ને એટલે આવીને તરત જમવા બેસી જશે. કા અહીંથી જમી લે ફટાફટ. બસ હવે પડીશ નીચે બેસી જા. દરેક જગ્યાની એક પોઝિટિવ એનર્જી ને વાઇબ્રેશન હોય. અહીંયા આવીને તમે બેસો ને એટલે એકદમ શાંત અંદરથી ફીલ થાય અને પોઝિટિવ એનર્જીનો અનુભવ થાય, શાંતિ મળે. યોગી બાપાએ કીધેલું છે કે કલ્પવૃક્ષ જેવું કામ છે અને એમાં પણ અહીંયા આવીને દરેકને શાંતિનો અનુભવ તો થાય જ. ખાલી મંદિરની બહાર બેસો ને તોય શાંતિનો અનુભવ થાય, અંદર તો થાય જ.